મમ્મી કે યુ શુડ ફાઇન્ડ અ ગર્લ, એમ કે તું આટલો બધો અનસ્ટેબલ છે તો મેં કીધું સારું, તો હવે મેં તો ટ્રાય કરી લીધું. તું કે હવે શું કરવું. એટલે એક મેટ્રિમોનિયલ સાઇટ ઉપર એક સરસ મજાની દેખાવડી ડાહી નાગર છોકરી મમ્મીએ ગોતી દીધી. અને મળ્યા પછી એને એવું લાગ્યું કે આ તો એકદમ આનું કોઈ રેઝિસ્ટન્સ જ નથી, બહુ ડાહી છે એમ. તો બેઝિકલી મારે મારા મમ્મી પપ્પા માટે એક ડાહી ડોટર ઇન લો શોધવી હતી. મારો કોઈ સ્વાર્થ નહોતો. તો ત્યારે દેટ્સ હાઉ 2009માં નૃપા એન્ટર્ડ ઇન્ટુ માય લાઈફ. અને આઈ એમ સો થેન્કફુલ ટુ ડેસ્ટિની કે અત્યારે નૃપાએ જે સૌથી મોટું કામ કર્યું છે, શી હેઝ અલાઉડ મી ટુ બી માય સેલ્ફ. મને હમણાં જ અમે હસતા હતા, નૃપા મને કે મને ખબર નહીં કે, મને તો એટલી જ ખબર હતી કે મારા મેરેજ એક યુરોલોજિસ્ટ સાથે થઈ રહ્યા છે, મને નહોતી ખબર કે એક લેખક સાથે પણ થઈ રહ્યા છે. એટલે મેં તો ત્યારે મને નહોતી ખબર કે તારા મેરેજ એક લેખક સાથે થઈ રહ્યા છે. તો 2009માં એવો ફેઝ હતો કે મેં એને હા પાડી, અમારી સગાઈ થઈ, અમારા મેરેજ થયા. આઈ વોઝ નોટ ફુલ્લી કન્વિન્સ્ડ વિથ ધીસ મેરેજ બિકોઝ આઈ થોટ ઇટ વોઝ અ ડીલ કાઇન્ડ ઓફ, કે ચલો હું પણ મેરેજ કરી લઉં એમ. પણ અત્યારે હું પાછું વળીને જોઉં તો મને એવું લાગ્યું કે કદાચ મારી જિંદગીનું સૌથી સુખદ નિર્ણય એ હતો મારી પત્નીને પરણવાનો. બિકોઝ એણે મને એવી એવી બાબતો પ્રત્યે સભાન કર્યો છે જે હું નહોતો. તમે મારા જૂના ફોટોગ્રાફ જુઓ, કોલેજમાં હું ઇન નહોતો કરી શકતો. આઈ વોઝ દેટ ઓબીઝ. મારા આવડા વાળ વિખરાયેલા હોય. આઈ વોઝ સેલ્ફ ઇગ્નોરન્ટ, સેલ્ફ કેર જેવું કશું નહીં, જીમના કોઈ કન્સેપ્ટ નહીં, ડાયટના કોઈ કન્સેપ્ટ નહીં. તો નૃપા આવી પછી પહેલી વાર મેં રુજુતા દિવેકરને વાંચી કે ડાયટ કોને કહેવાય, શું કહેવાય. અને આજની તારીખે મને સમોસું કોઈ આપે તો મને સૌથી પહેલાં એમાં કેલરી દેખાય. સો શી હેઝ મેડ મી વેરી કોન્શિયસ અબાઉટ માય ફૂડ. કે તમે તમારા ફૂડ પ્રત્યે જો સભાન નથી તો યુ વિલ ઓબ્વિયસલી કોઈ પણ વસ્તુ અચીવ કરવા માટે સૌથી પહેલાં ફિઝિકલી એન્ડ મેન્ટલી ફિટ રહેવું પડે છે. તો અમુક રાતે અમુક વસ્તુ ન ખવાય, આ ટાઈમે આ ન ખવાય, તો આ બધું એની પાસેથી શીખ્યો. અને આજની તારીખે એ હું લેતો હોઉં તો એ બોલે નહીં, પણ એને ખબર છે કે આ ટાઈમે આ વસ્તુ ન ખાવી જોઈએ. તો એક્સરસાઇઝ મેં ક્યારે મારી લાઈફમાં મને એમ થાય કે આપણે થોડા કસરત કરીએ એમ. તો એના આવ્યા પછી હું રેગ્યુલર જિમિંગ કરું છું, વચ્ચે વચ્ચે છૂટી જાય છે પણ રેગ્યુલર કસરત કરું છું, મેડિટેશન કરું છું. સો આ જે હેલ્થનું મહત્ત્વ છે એના કારણે મારામાં અવેરનેસ આવી. એણે મને ક્યારેય કોઈ વસ્તુમાં રોક્યો નથી, ટોક્યો નથી. અને એને શોપિંગનો શોખ નથી, એની એક જ ડિમાન્ડ છે કે તું થોડો ટાઈમ મારી સાથે સ્પેન્ડ કર. અને અનફોર્ચ્યુનેટલી ક્યારેક એની હજી ફરિયાદ રહે છે કે તું તારા જ વિશ્વમાં ખોવાયેલો હોય છે એમ. એન્ડ શી ઇઝ સો રાઇટ કે ઘણીવાર હું એની બાજુમાં હોઉં ને તોય મારા મનમાં કંઈક બીજું જ ચાલતું હોય. પણ એણે મને મારા વિશ્વમાં રહેવાની મંજૂરી આપી છે, એ માટે હું એનો આભારી છું. કે અત્યારે મારું આ બાજુનું વિશ્વ એક્સપ્લોર થઈ શક્યું હોય તો એના કારણે. એણે જે કોઈ પણ જાતના રિસ્ટ્રિક્શન્સ મારા ઉપર નથી રાખ્યા, એના કારણે હું આટલી સ્વતંત્રતા ભોગવી રહ્યો છું. અત્યારે એ લોકો ટ્રેકિંગમાં છે, એણે મારો આગ્રહ ન રાખ્યો કે તું જા, વાંધો નહીં એમ. તો એ વન ઓફ ધ બેસ્ટ થિંગ દેટ હેપન ટુ મી વોઝ માય મેરેજ ઇન 2009. પણ પછી મને ખબર નહોતી કે 2010-11માં મારો અત્યાર સુધીનો મારા લાઈફનો સૌથી ખરાબ ફેઝ આવવાનો છે. આઈ ગોટ અ વેરી ગુડ જોબ. હું પાસ આઉટ થયો એટલે તરત મને આસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ મળી ગઈ સર્જરી ડિપાર્ટમેન્ટમાં ભાવનગરમાં. સો મારું જ ઘર અહીંથી 10 મિનિટના ડગલે હોસ્પિટલ, કોલેજ, એન્ડ આઈ વોઝ એપી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ સર્જરી એટ દેટ ટાઈમ. ગવર્મેન્ટ જોબ, સિક્યોર જોબ. મને ખબર છે 6 મહિના વર્ષમાં જીપીએસસી આવવાની હતી અને હું કન્ફર્મ થઈ જાત. પણ આઈ વોઝ નોટ હેપી સમહાઉ. મને એ જગ્યાથી કંટાળો આવવા માંડ્યો હતો અને મારે કંઈક આગળ વધવું હતું. તો નૃપા મને કહેતો તું એન્ટ્રન્સ આપ, તું સુપર સ્પેશિયલાઇઝેશન કર. અને મેં એન્ટ્રન્સ આપી અને દેટ વોઝ DNB CET-SS, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સુપર સ્પેશિયાલિટી ફોર. તો એમાં હું બીજો હતો આખા વેસ્ટ ઝોનમાં. આઈ વોઝ સેકન્ડ. એટલે આઈ વોઝ વેરી કોન્ફિડન્ટ કે મને તો હું જે હોસ્પિટલવાળા સામેથી આવશે મારી પાસે એમ. ઓલા મુન્નાભાઈ કહેત ને લીલાવતી આરાઉં. તો મને એમ હતું કે આપણને કોણ ના પડે, આઈ એમ સેકન્ડ. હું જે બ્રાન્ચમાં ઈચ્છું, જે હોસ્પિટલમાં ઈચ્છું મને જોબ મળી જાય. અને મેં
ભાવનગર સર્જરી ડિપાર્ટમેન્ટમાં મારું રેઝિગ્નેશન આપી દીધું. અને ઇટ વોઝ અ વેરી હેન્ડસમ સેલેરી. મને ઘણા બધા સગા પણ એવું કહેતા હતા કે હવે તારે શું જોઈએ છે, એમ કેટલું ભણીશ તું. પણ એક પેશન હતી કે નહીં, મારે ભણવું છે, મારે આગળ વધવું છે. તો આઈ વોઝ સેકન્ડ ને હું ને નૃપા અમે નીકળી ગયા મુંબઈ જવા માટે. અને મેં ઘરે કીધું હતું કે કા જસલોક કા લીલાવતી, બે જ ઓપ્શન છે. બિકોઝ આઈ વોઝ સેકન્ડ, અને જસલોકમાં 2 સીટ હતી યુરોની, અને લીલાવતીમાં 1 સીટ હતી. તો મારે યુરોલોજિસ્ટ જ બનવું હતું, કારણ કે ક્રીમ બ્રાન્ચ છે, એમ કે 6 વાગ્યા પછી યુરોલોજિસ્ટ કામ ન કરે. તો જસલોકમાં પહેલાં ગયો તો મને કે તમારા માર્ક્સ તો બહુ સારા છે, પણ અમે એક ઇન્ટરીમ એક્ઝામ લઈએ છીએ, એપ્ટિટ્યૂડ ટેસ્ટ 10 માર્ક્સનો, અને એ બધા સ્ટુડન્ટ્સના અમે લઈએ છીએ. એમાંથી ટોટલ માર્ક્સ પછી આવે પછી, અને એ 10 માર્ક્સમાં બધા ગોટાળા થયા અને મને જસલોકમાં ના મળ્યું. 2 સીટ હતી, આઈ વોઝ સેકન્ડ. એટલે મને ત્યારે ખ્યાલ આવી ગયો કે ખાલી મેરિટ કન્સિડર નથી થતું. પછી હું લીલાવતીમાં ગયો. લીલાવતીમાં 1 જ સીટ હતી, અને અમે કેફેટેરિયામાં બેઠા હતા. અમારી બાજુમાં મંદિરા બેદી હતી. મેં એનું પણ કીધું, મેં તો યાર અહીંયા જ લેવું છે એડમિશન હવે તો. મેં તો લીલાવતીમાં આ બધી સેલિબ્રિટીઝ આવતી હતા, આપણે એ લોકોની સર્જરી કરીએ તો. લીલાવતીમાં પણ ન મળ્યું. એટલે આઈ વોઝ રિયલી એકદમ ફ્રસ્ટ્રેશન આવી ગયું હતું કે યાર આટલું ભણ્યા, આટલી મહેનત કરી, આટલો રેન્ક લીધો, શું કામનું આ. અને મારે ભાવનગર પાછું નહોતું જવું, કારણ કે ભાવનગર તો હું વટથી કહીને આવ્યો હતો કે હવે ભાવનગર આવીશ તો યુરોલોજિસ્ટ બનીને આવીશ, બાકી નહીં આવું. તો બધા દરવાજા બંધ હતા. ત્યાં સડનલી એક આશા દેખાણી કે પુણેમાં એક ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુરોલોજીમાં 1 સીટ હતી DNBની, અને નેક્સ્ટ ડે ઇન્ટરવ્યૂ હતો એનો. તો નુપામન કે અહીંયા સુધી આવ્યા છીએ, આપણે પૂના જતા આવીએ. અને અમે પૂના ગયા, અને પૂના એન્ટર થયા. ખબર નહીં પૂનાની હવામાં એવું શું છે, મને એવું લાગ્યું કે યાર આ વાઇબ્સ જબરદસ્ત છે, મારે અહીંયા રહેવું છે. અને તમે નહીં માનો, પૂનાના ઇન્ટરવ્યૂમાં આખું આમ કમિટી બેઠી હતી, અને હું રડવા લાગ્યો. મેં કીધું યાર મને અન્યાય થયો છે. એટલે મારા સાહેબે પૂછ્યું શેનો અન્યાય? મેં કીધું સાહેબ હું સેકન્ડ હતો, મને આઈડિયલી ત્યાં મળવું જોઈતું હતું, પણ એ લોકોએ મને ના આપ્યું. તો મને એવું લાગે છે કે ખાલી મેરિટ ઉપર નથી હોતું એમ. એટલે એ લોકો કોઈ રિસ્પોન્ડ તો ન કરે, પણ એમણે કીધું કે અમે તમને ફોન કરશું જો તમારું સિલેક્શન થશે તો. એન્ડ એ પતાવીને અમે ચેતના ફઈ, મારા ફઈ છે, ચેતના ફઈના ઘરે અમે બેઠા હતા બાનેરમાં. અને ત્યારે મેં નૃપાને કીધું હજી અહીંયા ન મળે ને તો આપણે હજી બીજે ક્યાંક જઈએ એમ. તો અહીંથી દૂર બીજે ક્યાંક, પણ હવે વિધાઉટ એડમિશન તો પાછા જવું જ નથી. અને ત્યારે ફોર્ચ્યુનેટલી લોકોનો ફોન આવ્યો કે અમે તમને એડમિશન આપી રહ્યા છીએ. તો પૂનામાં રાતોરાત ફ્લેટ લઈ લીધો ભાડે, અને આઈ સ્ટાર્ટેડ માય યુરોલોજી ટ્રેનિંગ. ધ વર્સ્ટ વોઝ યેટ ટુ કમ. સામાન્ય રીતે એવું થતું હોય કે DNBમાં તમને એડમિશન મળે પછી 3 મહિનામાં કે વધીને 6 મહિનામાં તમારું રજિસ્ટ્રેશન નંબર આવી જાય. મેં મારી ટ્રેનિંગ શરૂ કરી, અગેન એટલું જ હાર્ડવર્ક જેટલું સર્જરીમાં કર્યા હતા. 6 મહિના, વર્ષ, મારો રજિસ્ટ્રેશન નંબર ના આવે. મેં બહુ બધા ફોન કર્યા, એ લોકો કોઈ મને સરખો જવાબ ના આપે. દિલ્હીથી 1.5 વર્ષ થઈ ગયું, અને પપ્પા અકળાયા. પપ્પા કે તું કંઈક આગળ કરતો ખરો, તારું રજિસ્ટ્રેશન નથી, તું એક્ઝામ કેવી રીતે આપીશ એમ. અને મેં મારા ઇન્સ્ટિટ્યૂટમાં વાત કરી. મેં કીધું સર મારું રજિસ્ટ્રેશન હજી નથી થયું. તો કે એનું કારણ એવું છે કે આપણું જે એક્રેડિટેશન હોય એ રિન્યુ નથી થયું. એન્ડ આઈ વોઝ લાઈક શું? તો કે અમે વી આર ટ્રાઈંગ એમ. તો એ દિવસે મને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો. એન્ડ મેં DNBના કોઈ જે અધિકારી છે એમની જોડે વાત કરી. મેં કીધું સર આમાં સ્ટુડન્ટનો શું વાંક છે? મેં કીધું ઇન્સ્ટિટ્યૂટ રેકગ્નાઇઝ નથી થયું, તમે એને રિન્યુઅલ નથી કર્યું, તમે એ લોકોને પરમિશન આપી એટલે કોઈ સ્ટુડન્ટનું એડમિશન લીધું. હવે 1.5 વર્ષ પછી આ લોકો એવું કહે છે કે આ સંસ્થા માન્ય જ નથી, તો મારે ક્યાં જવાનું? એટલે એને મને એવો જવાબ આપ્યો હતો કે આપણે કે બાળકનું એડમિશન પણ કરાવીએ ને ત્યારે કે સ્કૂલ રજિસ્ટર્ડ છે કે નહીં જોતા હોઈએ છીએ, તમને આટલી ખબર ન પડી. સો દેટ વોઝ ધ આન્સર દેટ આઈ રિસીવ્ડ ફ્રોમ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દિલ્હી. 5 સપ્ટેમ્બરે મને પૂનાના ઘરમાં કાગળ મળ્યો કે વી આર કેન્સલિંગ યોર રજિસ્ટ્રેશન. તો એક એવો વિદ્યાર્થી જેને બાળપણથી શિક્ષણમાં ભરપૂર ભરોસો હતો, એનું શિક્ષણ ઉપરથી એની શ્રદ્ધા ઉઠી ગઈ. મને બધું મિથ્યા લાગવા લાગ્યું કે યાર કંઈ એવરીથિંગ ઇઝ યુઝલેસ. બિકોઝ મેં મારી
છોડી દીધી હતી. 1.5 વર્ષ થઈ ગયું હતું એ વાતને. મારું હર્નિયા, હાઇડ્રોસિલ, એપેન્ડિક્સ બધું ભૂલી ગયો હતો હું. અને જે મને આવડતું હતું એમાં આઈ વોઝ નોટ રજિસ્ટર્ડ, આઈ વોઝ નોટ એક્સેપ્ટેડ. શું કરવું, ક્યાં જવું? અને આઈ સ્ટીલ ફીલ કે મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો. 2012 ડિસેમ્બરમાં અમારી ડીએનબીની એક્ઝામ લેવાની હતી અને 2011નું આખું વર્ષ મેં આવી જ એન્ઝાયટીમાં પસાર કર્યું. ખૂબ બધા કાગળો લખ્યા. ત્યારે આઈ થિંક રાહુલ કોંગ્રેસ ગવર્મેન્ટ હતી. ભાવનગરમાં મમ્મી પપ્પા જઈને શક્તિસિંહ ગોહિલને મળી આવ્યા. શક્તિભાઈ કીધું કે હા હા આપણે કરશું. ગુલામ નબી આઝાદને ત્યારે મળ્યા હતા. મેં રાહુલ ગાંધીને મેલ કરેલો કે આ એક વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે, પ્લીઝ કન્સિડર કરો. એન્ડ ઝીરો. મેં હોસ્પિટલ જવાનું બંધ કરી દીધું. કારણ કે મને એવું લાગતું હતું કે જો મને એ લોકો ડિગ્રી જ નથી આપવાના, મને એક્ઝામમાં બેસવા જ નથી દેવાના, તો હવે હોસ્પિટલ જઈને શું ફાયદો છે? હું કોના માટે કામ કરું, કોના માટે વાંચું? મેં ડીએનબી વાળાને એવો પત્ર લખ્યો હતો કે હું એક્ઝામમાં બેસી શકવા માટે લાયક છું કે નહીં એની માટે તમે મારી એક એક્ઝામ લઈ લો.